નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે ચા વાળો રહી ગયો અને રસોઈયો ખાટી ગયો એની વાત કરવાના છીએ. તમને જરા નવાઈ લાગશે કે આ ચા વાળો રહી ગયો અને રસોઈયો ખાટી ગયો એટલે શું? તમને ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને હંમેશા ચા વાળો કે છે. ચા ક્યારે વેચી હતી એ તો ખબર નથી, કારણ કે એ જે કે છે એને ચેક અને ક્રોસ ચેક કરવામાં આવે તો કેવા કેવા પરિણામ મળે એ તમે જાણો છો. પણ વિશ્વમાં સૌથી લોકપ્રિય એવા શાસક તરીકે વારંવાર પોતાનું નામ ગજવવા માટે મોર્નિંગ કન્સલ્ટ નામની એક કંપની પાસે એ હંમેશા સર્વે કરાવતા હોય છે અથવા એ કરતી હોય છે. અને નરેન્દ્ર મોદી એમાં ક્યારેક 78% નું રેટિંગ, ક્યારેક 70% નું રેટિંગ, પણ એ હંમેશા ફર્સ્ટ હોય છે. અને એમની પાર્ટીના નેતાઓને એ કદાચ સૂચના હશે કે એમણે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે એમનું નામ લીધા વિના ભાષણ શરૂ ન કરવું અથવા તો 5 વખત એમનું નામ લેવું, જપવું. આ ચા વાળો એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી. અમારા વડનગરના ખેરાળુ તાલુકાનું વડનગર એક ગામ, હવે વડનગર જુદો તાલુકો થયો અને કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલે જિલ્લો પણ કદાચ વડનગર કરી નાખે એવું બને. પણ ચા વાળો રહી ગયો અને રસોઈયો શેફ એ ખાટી ગયો. દુનિયાની અંદર સૌથી પ્રભાવશાળી એવા 100 વ્યક્તિત્વો એમની યાદી બનાવવામાં આવે અને ટાઈમ મેગેઝિન એને જેને જ્યારે પ્રકાશિત કરે ત્યારે એમાં કોના કોના નામ આવ્યા અને કોના રહી ગયા એની ખૂબ ચર્ચા દુનિયાભરમાં થાય છે. ટાઈમ મેગેઝિનમાં નામ આવે અથવા ટાઈમના કવર પેજ ઉપર તમારો ફોટો આવે એટલે જાણે કે ઈડરિયો ગઢ જીત્યા એવું મનાય. આ વિકાસ ખન્ના જે કવર પેજ ઉપર પ્રગટ્યા છે, ટાઈમ 100 2026ની 100 અત્યંત પ્રભાવશાળી, વિશ્વ કક્ષાએ પ્રભાવશાળી વ્યક્તિઓની જે યાદી છે એમાં વિકાસ ખન્ના એ ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર પ્રગટ્યા છે અને એ શેફ છે. ધ વર્લ્ડ્સ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ એમાં વિકાસ ખન્નાનું નામ આવે અને એમનું નામ પાછો ટ્રમ્પ અને શી જિનપિંગ, સ્ટાર્મર અને નેતન્યાહુ આ બધા વડાઓ, શાસકો એમના નામ પહેલા આવે એ ખૂબ મહત્વનું છે. પણ અમારા સાહેબ, મોટા સાહેબ, જેમના નામે આમ તો એવું કહેવાતું હતું પહેલા કે એમની લોકપ્રિયતા ને કારણે જ ભારતીય જનતા પાર્ટી જીતે છે, પણ પછી કબાડાથી જીતે છે એવું હવે બચ્ચે બચ્ચે કો માલુમ હો ગયા હૈ. કારણ કે એમને સામ, દામ, દંડ, ભેદ આ બધી જ નીતિ રીતિથી એ ભારતીય જનતા પાર્ટી જીતે છે એ તમે જાણો છો. અને એ પાર્ટી હવે બહુમતી ધરાવતી નથી. ગૃહમાં, લોકસભામાં 2024ની લોકસભાની ચૂંટણીમાં એને સાદી બહુમતી પણ મળી નહોતી, પરંતુ 2 કાખગોળીઓ પર એ સત્તામાં આવ્યા, 3જી વખત વડાપ્રધાન બન્યા અને હવે જે ખેલ લોકસભામાં એ કરી રહ્યા છે, બંધારણ બદલવાની દિશામાં એ જઈ રહ્યા છે, એ પછી એમણે
આજીવન ભારતીય જનતા પાર્ટી અને આ કદાચ આજીવન પોતે સત્તારૂઢ રહે એની કોશિશ એ કરી રહ્યા છે. પરંતુ મેં તમને કહ્યું એમ કે મોર્નિંગ કન્સલ્ટ એ ભારતના કોઈ પણ રાજ્યમાં કે દેશમાં ચૂંટણી હોય ત્યારે નરેન્દ્ર મોદીને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે વર્ણવે છે. પરંતુ એની પોલ તો આપણે ખોલી નાખી હતી, તમે જાણો છો. તમે એ પણ જાણો છો કે નરેન્દ્ર મોદી ને માટે દુનિયામાં કોઈ પોલ થતો નથી, સર્વે થતો નથી, પરંતુ ભારતના 500 થી 5000 લોકોની એમને પૂછવામાં આવે અને એમાંથી રેટિંગ કાઢવામાં આવે. આ ખેલ એ આ મોર્નિંગ કન્સલ્ટ નામની કંપની એ કરતી હોય છે. અને આ વખતે 1 થી 7 એપ્રિલ વચ્ચે મોર્નિંગ કન્સલ્ટે નરેન્દ્ર મોદીને જે ડાટા એકઠો કરીને 70% રેટિંગ સાથે દુનિયાના સૌથી વધારે લોકપ્રિય શાસક તરીકે મૂક્યા છે. ટ્રમ્પભાઈ માત્ર 38% છે, બાકીના બધા કોઈ લોકપ્રિય નથી. એ હવે છે ને નરેન્દ્ર મોદી ની જ જાણે કે દુનિયામાં હાક વાગતી હોય એવું લાગે છે. પણ હવે બધાને સમજાઈ ગયું છે કે દુનિયામાં હવે એમનો કોઈ ભાવ પૂછાતો નથી અને એના દુષ્પરિણામો ભારતે ભોગવવા પડે છે. અમેરિકાનું જાણે કે ભારતે ખંડિયું રાજ હોય એવા પ્રકારના એ કરારો કરી રહ્યા છે, યુએસ સાથે ડીલ કરી રહ્યા છે અને એ ભારતના લોકોના હિતમાં નથી. એ આપણે ગિરીશ જોશી સાથેના એપિસોડમાં અને બીજા એપિસોડમાં પણ આપણે છે ને બહુ સ્પષ્ટપણે એની વિગતો સાથે આપણે છે ને જણાવ્યું છે. અને છતાં ભાઈશ્રી એમને ક્યારેક ક્યારેક જ્યારે ટાઈમ મેગેઝિનમાં એમને મૂકવામાં આવતા હતા ત્યારે તમને ખ્યાલ છે 2014માં મોદી મીન્સ બિઝનેસ અને 2019માં એ જ મોદીને ટાઈમે કહ્યું કે ઇન્ડિયાઝ ડિવાઈડર ઇન ચીફ, હિન્દુ મુસ્લિમ એ આખો જેને વિભાજન કરવાની કોશિશ એમણે 2019માં કરી અને 2019માં પુલવામાના શહીદોને નામે એમણે મત લડ્યા અને ભવ્ય બહુમતી મેળવી. પરંતુ 2024માં હિન્દુ મુસ્લિમ કર્યું, પરંતુ એમને સાદી બહુમતી પણ મળી નહોતી. અને ઓર્ગેનાઇઝર જે આરએસએસ ના લોકોનું જે મુખપત્ર છે એણે પણ લખ્યું હતું કે મોદીનો કરિશ્મા અને હિન્દુત્વ એ હવે ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકે એમ નથી. એટલે બાકીના બધા કાવા દાવા અને ચાણક્યને પણ પાછળ રાખી શકે એવો ગઈકાલે પ્રિયંકા ગાંધીએ લોકસભામાં જેમ કહ્યું એમ કે ચાણક્ય જો આજે આવે તો ચાણક્યને પણ એમ લાગે કે વાહ ભાઈ વાહ, આ તો મારા કરતા પણ જરા આગળ વધી ગયેલા ચાણક્યો અહીંયા મોદી અને શાહ રૂપે જાણે કે અવતર્યા છે. એવી એક છાપ એ પ્રિયંકા ગાંધીએ ગૃહમાં રજૂ કરી હતી. હવે મારે જે કહેવાનું હતું એ કે ચા વાળો રહી ગયો અને રસોઈયો ખાટી ગયો, એમાં ભાઈશ્રીને દુઃખ તો થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ જે 2 જણા ના નામ આવ્યા, ટ્રમ્પભાઈ અને શી જિનપિંગ, સાથે સાથે નરેન્દ્ર મોદી ખાડી યુદ્ધ પહેલા જેમને હોંશે હોંશે મળવા ગયા હતા અને ઇઝરાયલને આપણા બધાના ફાધરલેન્ડ કરી નાખી હતી. ઇઝરાયલ ફાધર અને આપણે ભારતવાળા બધા મધરવાળા, એટલે જાણે કે આપણે છે ને આપણી માને છે ને ઇઝરાયલને પરણાવી હોય એવી રીતે એ ત્યાં આગળ લખી આપી આવ્યા જાણે કે. અને એના 2 દિવસમાં જ એ યુદ્ધ શરૂ થયું એ આપણે જાણીએ છીએ. મને લાગે છે કે નહેરુની જે નોન અલાયન્સ મૂવમેન્ટ જે હતી એ મૂવમેન્ટ આપણે છે ને જાળવી રાખવાની જરૂર હતી. પરંતુ આ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એને ફગાવીને અમેરિકા અને ઇઝરાયલની સોડમાં ઘૂસ્યા છે.
એ આપણે જાણીએ છીએ, જે આપણને નુકસાન કરતા છે. આ 100 વ્યક્તિઓ જે છે એમાં આમ તો ઘણા બધાના નામ છે. મેં કહ્યું એમ કે ઘણા બધા દેશોના વડાઓના નામ છે, ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકોના નામ છે, ફેશન મોડેલના નામ છે, બધા ઘણા બધા. પણ અમને એમ થયું કે આપણને જેની સાથે સંબંધ આવે એવી વ્યક્તિઓના આપણે સવિશેષ ઉલ્લેખ કરવા જોઈએ. વિકાસ ખન્નાનું તો આપણે નામ લીધું, પણ બીજું એક આપણે માટે ગૌરવવંતું નામ છે એ રણબીર કપૂરનું છે. રણબીર કપૂર અને વિકાસ એ બંનેના નામ એ આ દુનિયાના 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ એમાં છે આવે છે, પણ એમાં નરેન્દ્ર મોદીનું નામ નથી. એ વાતનો વસવસો કદાચ નરેન્દ્ર મોદીને અને એમના અંધભક્તોને પણ હશે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. આપણા આમ તો ભારતીય વંશના જે લોકો છે, આપણા મૂળ ભારતીય એવા લોકોમાંથી પણ મને 4 વ્યક્તિત્વો 5 વ્યક્તિત્વોના નામ લેવાનું મન થાય છે. એમાં એક આપણા જે મમદાની, તમને ખ્યાલ છે કે મમદાની એ ન્યુયોર્કના મેયર છે. ટ્રમ્પભાઈએ એમને હરાવવા માટે ધમપછાડા જેટલા થાય એટલા કર્યા, છતાં એમને મુસ્લિમો અને ટેરરિસ્ટો સાથે સરખાવ્યા. પરંતુ આ ગુજરાતના મૂળના અને પંજાબી માતા મીરા નાયરના દીકરા, પંજાબી ગુજરાતી મૂળના પિતા અને પંજાબી માતા મીરા નાયર એમના દીકરા એવા આ મમદાની, જોહરાન મમદાની એ ન્યુયોર્કના મેયર તરીકે ચૂંટાયા. ટ્રમ્પભાઈ માટે પણ એ એક લપડાક હતી, એ આપણે બધા જાણીએ છીએ. અને એમનું નામ પણ આ 100 પ્રભાવી વ્યક્તિત્વોમાં, વિશ્વના પ્રભાવી વ્યક્તિત્વોમાં એ આપણને જોવા મળે છે. આ પ્રભાવી વ્યક્તિત્વોમાં આપણને એક રેશમા કેવલરામાની, મને લાગે છે કે એ ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ સીઈઓ છે, ઓફિસર્સ, એક મહાકાય કંપનીના, અમેરિકાની મહાકાય કંપનીના એ સીઈઓ છે. એમનું નામ પણ આ 100 વ્યક્તિત્વોમાં આવે છે. અને સાથે સાથે તમે જેમનો પરિચય છે તમને, એવા સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ, એમનું નામ પણ આ 100 સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વોમાં સામેલ છે. મને એક બીજું વ્યક્તિત્વ જે આંધ્રમાં જેમનું ગોત્ર છે, આપણા આંધ્ર પ્રદેશના મૂળ એના વંશજ છે, એટલે ભારતીય મૂળના, પરંતુ એ અમેરિકામાં જ છે. જેમ રેશમા અમેરિકામાં છે, સુંદર પિચાઈ અમેરિકામાં છે, મમદાની અમેરિકામાં છે, બધા અમેરિકન્સ છે. એ જ રીતે આપણને આ જે કિરણ છે, કિરણ મુસુનુરુ, એ જેનેટિક મેડિસિનની બાબતમાં એમણે ક્રાંતિ સર્જી છે. અને એમનો જે પરિચય આ ટાઈમ મેગેઝિનમાં એમનો પરિચય લખ્યો છે, એ વ્યક્તિ પાછી નોબેલ પ્રાઇઝ વિનર છે. એટલે આવા બધા વ્યક્તિત્વોની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે આપણા માનનીય વડાપ્રધાનનું નામ એમાં નથી. ભલે એ પેલા એક મોર્નિંગ કન્સલ્ટ નામની એક કંપની જે છે, અમેરિકી કંપની છે, એ કંપની વારંવાર એમનું નામ એ સૌથી લોકપ્રિય શાસક તરીકે ટોચમાં પહેલા નંબરે મુકતી હોય છે એ કંપની. પરંતુ આ ઉપરાંત પેલા નરસંહારક એવા ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર, જેમને નરેન્દ્ર મોદી ગળે મળીને આવ્યા હમણાં, એવા બેન્જામિન નેતન્યાહુ, જેમને ટ્રમ્પભાઈએ હમણાં ભાંડ્યા, જે અમેરિકન નાગરિક રહ્યા, પરંતુ હવે ખ્રિસ્તી વર્લ્ડ, કેથલિક વર્લ્ડના જે નામદાર પોપ છે એ લિયો, એમનો સમાવેશ પણ આ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોમાં છે. નેપાળના નવા ચૂંટાયેલા 35 વર્ષના ફૂટડા યુવાન
એવા પ્રાઇમ મિનિસ્ટર બાલેન શાહ, બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટર તારિક રહેમાન, બાંગ્લાદેશના હંગામી સરકારના વડા અને નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસ, કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની, આ બધાનો સમાવેશ આ 100 પ્રભાવશાળી વ્યક્તિત્વોમાં કરવામાં આવ્યો છે. પરંતુ એમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનો સમાવેશ નથી થયો. એનો વસવસો ઘણા બધાને હશે, નરેન્દ્ર મોદીને તો સવિશેષ હશે. એ વાત જરા એમને દુઃખકર હોય એવું લાગે છે. કદાચ એ ટાઈમ મેગેઝિનને વિશે એમના ભક્તો એ ભાંડણ લીલા શરૂ કરે એવું પણ બને. જ્યારે ટાઈમ મેગેઝિન મોદી મીન્સ બિઝનેસ એનું કવર પેજ કરીને મોદીની તસવીર લગાડે કવર પેજ ઉપર, ત્યારે એમને વાલી લાગે. તસવીર પણ વાલી લાગે અને મેગેઝિન પણ વાલું લાગે. પરંતુ આજે જ્યારે આ 100 વ્યક્તિત્વોમાં 2026ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વોમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ ન હોય, ત્યારે એમના અંધ ભક્તો અથવા તો જે કંઈ ભક્તો કહી શકીએ એ એમને ટાઈમ મેગેઝિનની ભાંડણ લીલા શરૂ કરે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. આજે આટલી વાત. આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એને સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા આપના મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત, તથ્ય આધારિત વાત એ કહીએ છીએ અને આપણે ન કોઈ પક્ષના છીએ, ન કોઈની તરફેણ કરીએ છીએ, ન કોઈનો વિરોધ કરીએ છીએ. આપણે સાચી વાત ટકોરાબંધ રજૂ કરીએ છીએ. કેટલાકને પેટમાં દુખે એવું પણ બને, પરંતુ એનો કોઈ ઈલાજ આપણી પાસે નથી. નમસ્કાર.